તમારામાં તેવડ હોય તો આરક્ષણ નાબૂદ કરવા માટેનું આંદોલન કરો જોઈએ, અને સરકાર પણ તમને સપોર્ટ કઈ રીતે કરે અમે જોઈએ છીએ. તમારી સરકાર ન પડી જાય અને આજીવન ઓબીસી એસસી એસટી સમુદાયના જો મતની ભીખ માંગતા ન થઈ જાવ ને તો કેજો. આંબેડકર વાદીનો પાવર શું હોય, સંવિધાનની તાકાત શું છે. જંતર મંતરમાં જે આંદોલન થયું ને એ તાકાત આની છે ભાઈ, બરાબર. જ્યારથી જંતર મંતરમાં આંદોલન ચાલુ થયું અને જ્યારે રિઝલ્ટ મળ્યું ત્યાં સુધી જંતર મંતરના બધા ફૂટેજ તમે જોઈ લેજો. માત્ર એક જ મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકર નું નામ ગુંજતું હતું સૌથી વધારે. કોનું નામ? ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેણે આ બંધારણ બનાવ્યું છે ને અને આરક્ષણ આપ્યું છે. કેમ માત્ર ડોક્ટર ભીમરાવ આંબેડકર? તાકાત છે. તમારે આરક્ષણ નાબૂદ કરવું છે, કોનું નામ લેવો? હે? આરક્ષણ નાબૂદ કરવા માટે તમે કોને મોર કરશો? એના માટે અંધભક્તિ જરૂરી નથી ભાઈ. જે લોકોને આરક્ષણ થી તકલીફ પડતી હોય ને તો ક્યારેક સાહુજી મહારાજ ને વાંચજો. સાહુજી મહારાજ ને વાંચજો તો તમને ખબર પડશે કે આરક્ષણ શા માટે. આરક્ષણના જનક સાહુજી મહારાજ. ક્યારેક ઇતિહાસ વાંચીને તો જોજો. એટલે હમણાં બધા બહુ કૂદે છે, આરક્ષણ કાઢી નાખવું, આરક્ષણ કાઢી નાખવું. તો મોસ્ટ વેલકમ છે. આંદોલન કરવા તો એટલે ખબર પડે કે કેટલાક અંધ ભક્તો ભર્યા છે અને કેટલાક કે બરાબર ખોટી ક્રાંતિ કરવાનો શોખ જેને ઉમરકા જાગતા હોય તો આરક્ષણ નાબૂદ કરવા માટેનું જેને આંદોલન કરવું હોય તો મોસ્ટ વેલકમ. તમે તમારે તૈયાર થાવ, અમે આવીએ છીએ તમારી સામે સાથી ઠોકીને. હજી ઓબીસી એસસી એસટી સમાજને આરક્ષણ શા માટે આપવામાં આવ્યું ને તે ખબર નથી. હજી પણ આ 85% સમૂહને હજી ખબર નથી કે તમને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપવામાં આવતું, અને હજી પણ તમારા આરક્ષણના ભાગની નોકરીઓ ખુલ્લેઆમ ખવાઈ રહી છે. આજે ખબર જ નથી. આજે મેં એક ઓપન કેટેગરીમાં એક ભાઈ આવે છે આગેવાન, એનો મેં વિડીયો જોયો, ચક્રવાતમાં હતું બરાબર. એ ભાઈએ બહુ સરસ વાત કરી કે જો ઓબીસી એસસી એસટી સમુદાયની સામે પડશું ને, ઓબીસી એસસી એસટી સમુદાયની જો આપણે સામે પડશું તો 10% વાળાનું કઈ આવશે નહીં. શા માટે? લોકશાહી છે. લોકશાહીમાં જેના વધારે મત એનો રાજા. અત્યાર સુધી તમે જે ઉપયોગ કર્યો છે મતના જોરે ઓબીસી એસસી એસટી સમાજનો, એ અશિક્ષિત છે, પછાત સમુદાયમાંથી આવે છે, એટલે એને વાસ્તવિકતા ખબર નથી, વાસ્તવિકતા અજાણ છે, પોતાના મતની કિંમત સમજ્યા નથી. પોતાના મતની કિંમત નથી સમજ્યા એટલે જ તમે સત્તા ઉપર બેઠા છો. બાકીના સત્તામાં ખુરશીમાં તમારે અડે નહીં. સમજ્યા તમે? ઓબીસી એસસી એસટી સમુદાયને ખબર પડે ને મતની કિંમત શું છે. આ ખુરશી છે ને ત્યાં તમારે સમજાય ને, એ તમારી ઓકાત નથી કે ત્યાં તમારી પડે. સમજાય છે? એટલે માપ માર્યો અને આવું કરો તો વધારે સારું. તો અમને થોડું સારું પડે ઓબીસી એસસી એસટી સમુદાયને જાગૃત કરવા માટે. તમે કરો, આરક્ષણ નાબૂદ કરવા માટેનું આંદોલન કરો ભાઈ. ખાલી વાતુના ફાકા ના જીકો, ભેગા થાવ, આરક્ષણ હટાવવાનું આંદોલન તમે કરો એટલે અમને અમારા સમુદાયને જાગૃત કરવા માટેની મજા આવે. અમારો રસ્તો ચોખ્ખો આસાન થઈ જાય અને અમને ખબર તો પડે કેટલા અમારા વિરોધી છે. હે, ખ્યાલ તો આવે કેટલા અમારા વિરોધી છે. અને આજે પણ જ્ઞાતિવાદ ગયો નથી ભાઈ, બરાબર. આજે સોસાયટીમાં પૂછે કેવા કોળી, કેવા આહિર, કેવા ભરવાડ, તો ભાઈ અમે એને મકાન આપતા નથી.
આ વાસ્તવિકતા છે. શિક્ષણ મંત્રી બન્યો, જોયું ને કોણ આવ્યું?